ગુરુ પૂર્ણિમા નિમિત્તે અને ભજનના આયોજનના અંદર જે ભક્ત મંડળ જે કોઈ પણ તન મન ધનથી આ આશ્રમમાં અમૃત મહારાજના જે કોઈને પણ સેવા કરી એને તો હું તો મારા ગોવિંદાસના એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ બાપ, કે જેથી કરીને એમને બહુ સેવા આપી, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. હારું કે રાવ કાઢ નાખે કશો વાંધો નહીં. એટલે આજે કાર્યક્રમ સરસ મજાનો ઉજવાઈ રહ્યો છે બાપ. અને હું તો કહું છું, દર પૂર્ણિમાએ આવતી ગુરુ પૂનમનો વિચાર કરો કે જે અગાઉથી જે બોલાય છે, અગાઉથી ભંડારાનું આયોજન થઈ રહ્યું છે આવતી સાલનું, તો કેવું આયોજન કહેવાય કહો બાપ? તો આ પરબડી હાચી હાચી ને હાચી બાપ, કારણ કે મહાપુરુષ સાહેબ અને એવા નિર્મળ પુરુષ છે, અને નિર્મળતા આવે તો જ બાપ કોકના આપવાનું મન થાય, અને હાચી જગ્યાએ વપરાતું હોય તો જ થાય. એટલે હું 15 મિનિટ બાપુએ આપી છે, 15 મિનિટથી આગળ 16મી મિનિટ નહીં લઉં. પણ હવે જો આ બધો કાર્ય જે કોણ કરી શકે બાપ? જે ફોટોગ્રાફર, તબલજી માસ્ટર, બેન્જા માસ્ટર, આ બધા જે કેન્દ્રિત થઈને હોય આ આશ્રમમાં કોણ કરી શકે? એના માટે એક કબીર સાહેબ એક બહુ મસ્ત બોલ્યા સાહેબ. સંધ્યા પાઠની અંદર કબીર સાહેબ એક વર્ણન શબ્દો કર્યું, અને દરેક શબ્દ આપણને પરમાત્માની ભૂમિકા બતાવે બાપ. એટલે હું એક સરસ એક ચરણ બોલું, એ ચરણની સ્પષ્ટીકરણ સાથે હું સત્સંગ કરું, અને બધું હોભળવા જેવું છે કે લગ્નની લાગે તો આ બધું બને બાપ, લગ્નની લાગ્યા સિવાય કશું બને નહીં. એટલે એક મહાપુરુષે મારો સદગુરુ સાહેબ એવું બોલ્યા કે ગુરુ બિન કોણ સંગાતી તેરા. શું કહ્યું બાપ? હોબળજો, લક્ષ તેજો જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. બધા તો હું તો કહું ઉતરેલું જ છે, જે તો જ આ મંડપમાં આવે કે આવી શકે નહીં. એટલે ઉતરેલું જ છે, પણ સતત કદાચ કોઈ કોરું રહી ગયું, ભિખારામ મહારાજે કીધું ચોક ચોક કદાચ રહી ગયું તો બાપ ભાઈ દેજો અને ગુરુ ચરણે જતા રહેજો બાપ. એટલે કે ગુરુ બિન કોણ સંગાતી તેરા, સોચ સમજ મન કે આયા था तू भजन करने को कर बैठा या डेरा, के घर अपने का तू भूल गया लोभ मोह भ्रम गिरा, के छोच भाई दीप छिपने लगा पंछी लिया बसेरा, बोर भाई सब उड़ने लगा कौन किसी का गिरा, ये संसार जन्म का वेरी विषय नदी में गिरा, जो जो बचा नहीं निकल गया कोई सुरा, कहे कबीर सुनो भाई साधु करूं पहचान सवेरा, जो अब की चुके तू पार न पाओ तो फिर 84 फेरा. जो साहेबे કેટલી મસ્ત વાત કરી. બોલો વતન, ગુરુ વગર આપણો કોઈ ધડો કરે બાપ જીવનમાં? હું તો કહું એક મહાપુરુષે તો 4 ભૂમિકા બતાવી, 8 અવસ્થા બતાવી, પણ આપણે 3માં ખતમ કરીએ. પહેલી બાળાવસ્થા, યુવાવસ્થા, છેલ્લું વૃદ્ધાવસ્થા. હવે 3માં એ આ લાયુ કોણ? 3 વૃદ્ધ અવસ્થા લાયુ કોણ? તો મહાપુરુષો આનું સ્પષ્ટીકરણ સાથે વેદાંતમાં શાસ્ત્રોના અંદર ઉલ્લેખ છે, અને મહાપુરુષોના મુખે પડેલી આ વાતો હોય તો એ કહ્યું કે ભાઈ તારું ગુરુ વગર કોઈ હંગાતી નહીં થાય. છેલ્લા શ્વાસે એ શાન બતાવશે બાપ. બાકી નકદ આપણો પગ ઘસીને જઈશું તો એ નહીં મેળ પડે. ભાઈ ચો જાય છે કોઈ ખબર નહીં, કહા છે આયા કહા જાઓગે, ખોજ કરે અગલે ઘર કી, સદગુરુ મિલે તો શાન બતાવે, ખોલ દેવે અંતર કી ખટકી. કબીર સાહેબ બોલ્યા સાહેબ ભજન ના દરિયો. એટલે ગુરુ બિન કોણ સંગાતી તેરા, સોચ સમજ મન. કને ઠપકો આલ્યો કબીર સાહેબે? મન ના આપ્યો સાહેબ, કે એ મન, અને પાછું 60 મન કહ્યું બાપ કે તારું હંગાતી ગુણ સોચ સમજ મન, કે આયા તા તું ભજન કરીને તું કોલના અંદરિયો, માના ઉદરના અંદરિયેથી કોલ લીધો તો બાપ કે હું આ પૃથ્વીના બ્રહ્માંડમાં જઈને હું ભજન કરીશ. પણ બાપ એવું આપણા ભજનનું ભૂલી જઈને આપણે માયામ જતા રહ્યા.
અને માયા આપણને છોડ્યા નહીં. આધી વ્યાધિ ઉપાધિમાં જીવ જતો રહ્યો, પણ એને ખબર પડી નહીં. એટલે આ બધો ઠપકો મન ના આલ્યો કે સોચ સમજમાં આયા था તું ભજન કરને को कर बैठो या डेरा घर तारू भूली गयो लोग गोम पर घेरा કે છોજ ભાઈ દીપ છીપને લાગા પંછીલ लिया बसेरा બોર ભાઈ સબુડીને લાગા એટલે હવારે ઓમ જાય હવાજે ઓમ જાય કોઈ આ દિશા જાય, પણ મૂળ રૂપિયા ને કર્મ ને કર્મ. પણ કર્મ તમે બાપ એવું કરજો. મહાપુરુષો એમ કીજા, નિરત મહારાજ પણ એવું કહી જા, અમૃતરામ મહારાજ પણ એવું કહી જા, ભીખારામ મહારાજ પણ કહી જા. અને જે ભુવાજીએ પણ મારું કહું, આપણે કોઈને કાપવાની વાત નહીં કરવાની બાપ. કાકા ઈકડે કોક સત્કોમ કરી રહ્યું છે તો જ બને બને. કાકા ઈકડે પોચ ચડી છે. આપણે સંતો મેં પોચ ચડી ને ઈકડે પોચ ચડી ને એના સત ધર્મ માર કે બાપ તું આ ના કરતો એવી વાત સમજાવો બાપ. એટલે કે હવારથી હોજ સુધી તું ઓમ જાય કોઈ ઓમ જાય કોઈ ઓમ જાય કોઈનું ઠેકાણું જ નહીં. અને મહાપુરુષે પછી કીધું વચમાં કે એ સંસાર જન્મ કાવેરી. બોલો સંસાર મારું કહું તમારી સમજણ આવી તે દાડાથી બોલો ઉપાધિ સ કે હશે, ઉપાધિ હશે તો ઉપાધિ સ અને કાઢવી દોયલી સ. એ તો આપણે મંડપમાં બેઠા તો કરીને કોઈથી જઈએ એટલે પાછું ચાલુ જ છે. બહુ ગાળ લાગે બાપ, પણ આવું કદાચ પ્રસંગના અંદર એ હોય કદાચ જો તમે આવી ગુરુ પૂનમના નિમિત્તે ગુરુ કર્યા હોય તો વાંધો નહીં, ના કર્યા હોય તો વાંધો નહીં, પણ આ મંડપ નીચે આવી જાઓ તો એક ભક્તિનું બેલેન્સ બનાવવા. શું થાય પ્રભુ? ભક્તિનું એક બેલેન્સ થાય. એક રૂપિયો નાખવાથી 30 દિવસના 30 રૂપિયા થાય તો 12 મહિનાના કેટલા થાય તો 50 વર્ષના કેટલા થાય. એ માએ તમે કેટલી ગુરુ પૂનમ બીજ કોઈ ધર્મશાસ્ત્રોના જજો કોઈ મહાપુરુષોના સત્સંગમાં જતો રાગ તમારું સુકૃત ભેગું થઈને જથ્થો પેદા થાય. અને જથ્થો પેદો કરવાથી જ પૈસા તમારા દાડા આવે. ના કે અમે તમારા જીવા જતા, અમે કોઈ હારા લખણના નતા, પણ મહાપુરુષોની કૃપાથી આજ માયકમાં તમારા હોમું બોલવામાં થયું. ના કે અમે સિંહમની થોભલી નતા, અમે કોઈક શીદડાની થોભલી હતા. આ વાત પાકી બાપુ. હા, પણ હમણાં આ કૃપા થઈ. અને કની કૃપા થઈ? એવા વડીલોની, આવી માતાઓની, કોઈ દીકરીઓની, કોઈ ગત જન્મનું કોક પડેલું હોય તો પ્રગટ થયું તો બાપા આ ભૂમિકા અવાય એવું નથી. એટલે કીધું કે એ સંસાર જન્મ કાવેરી વિષય નદી મેં ઘેરા. હવે કયો વિષય? તો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ જીવ ઓમાં લટકાઈ રહ્યો હવાને સોડાવે ગુણ બાપ. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ 5 વિષયોમાં. અને વિષયોમાં તમને બાર લોબુ કીધા જેવું નહીં, તમે પણ જાણો છો આ ભૂમિકાના અંદર. તો આથી ક્યાં મરાણ્યો? તો સ્પર્શમાં મરાણ્યો. પતંગિયું ક્યાં મરાણ્યું? અને કબીર સાહેબ સાખી બોલ્યા કે માયા દીપક નર પતંગ ભરમી મોહિત પડન, કહે કબીર ગુરુ જ્ઞાન છે કોઈ એકાદ જીવ ઉગ્રન. ચોમાસામાં જોજો તમે, આપણે શરૂઆતમાં અત્યારે ઓછો થઈ ગયો. શરૂઆતમાં ચોમાસામાં જોજો મોખીઓ અંદર આ હેલોઝર હોય ગણ્યો જાય સહી ગણ્યો પતંગીઓ એ રૂપનું મોહિત થયું, આથી સ્પર્શના મોહિત થયો, માછલી રસના કરતા બધો આરે મરી ગયો સાહેબ. એમ આ જીવના અંદર પરમાત્માએ ઓના અંદર એક એવી રચના કરી બાપ કે 5 વિષયો મેલ્યા સાહેબ. પતંગી એક વિષય જોઈને મોત ના ઘાટું તરતું હોય તો આ મનુષ્ય યોનિના અંદર, મનુષ્ય અવતારના અંદર સાહેબ 5 આપ્યો બાપ. હવે 5માંથી આવા મહાપુરુષો મળે ને તો તલ બાર 1 મિનિટમાં સેકન્ડમાં પલકારામાં વીજળીના ચમકારે મોતીડા પરો પાનવાઈ અચાનક અંધારો થશે બાપ. એવી વાત પાનબાઈ હાહુ વહુએ કરી. વિચાર કરો, અંગૂઠા સાપ આપણી ભારતની એક નારી બાપ. વિચાર તો કરો, એક હોય અમારા જેવા દાઢીવાળો નતો એ રહે, તમારા જેવી જ હતી બાપ. પણ વિચાર કરો એ કહીને સાહેબ રેકોર્ડ તોડીને બતાવી દીધો. નાદરીના આશ્રમમાં હું જઈને આવ્યો બાપ. ભારત ભૂમિ આખા સૌરાષ્ટ્રમાં આ ગોવિંદાસ ફર્યો સાહેબ. આખો કચ્છ ફર્યો, આખું હરદ્વાર ફર્યો, આખું કાશી ફર્યો. બધા ફરીને પછી ચડાસણાની ગોમમાં મેં આશ્રમ બનાવ્યો. વિચાર કરો બાપ. એટલે કઈક કરી બતાવજો.
આ સમાજના અંદર કોઈ પણ અમારા માટે તો બધો 18 વર્ણ સમાજ અમારા માટે તો હરખો બાપ, પણ એમાં જે યોગી સમાજ છે આજ અમારો સાહેબ, મને ગર્વ છે સાહેબ. અમારા અમૃતરામ મહારાજ હા સાહેબ, એના પ્રત્યે સાહેબ મહાપુરુષોનો મને ગર્વ છે સાહેબ. ખાલી રસ્તામાં જ મને સાહેબ મને ભાડી ગયા કે મારા જવતું વૈકુંઠ, પણ ભગવાન ઘેર આયા અને મને મળ્યા અને એ મોબાઈલ હોચ કરવા આવ્યા હતા. મને નંદાસણો કે બાપુ પધારજો, આ તારીખે આપણે મેળાવડો છે. એ જો બાપુ વહેલો મોડો પણ હું આવીશ ને આવીશ 100%. એટલે જો આ મહાપુરુષોને સાહેબ નિકાલસ પુરુષ, કોઈ પત્રિકા કાગળ અમને પૈસા લાવવાના હતા, પણ સાહેબ મને કોઈ ખેંચી લાવે ને તો પ્રેમ ખેંચી લાવે. હું ખેંચી લાવે પ્રેમ, ડાઈ અક્ષર પ્રેમ કા. પટેસો પંડિત હોય, થોથો પોથો બધું વચીને તૈયાર થઈ જાઓ, આખા 750 શ્લોકો ગીતાના તમને કંઠસ્થ હોય, આખું રામાયણ કંઠસ્થ હોય, પણ એક ભીતર જો મારું કેવું તમારા વચ્ચેનો જો પ્રેમ ના હોય ને સાહેબ, તો જય ગુરુ મહારાજ કોઈ મતલબ નહીં, કોઈ મિનિમમ નહીં સાહેબ. એટલે કબીર સાહેબ કે ડાઈ અક્ષર પ્રેમ કા. તમારો મારો પ્રેમ ખેંચી લાવો. અમૃત મહારાજ તો મને હોય પ્રેમ ખેંચી લાવ્યો. અને આજ મને કબીર સાહેબનું એક નાનું સિદ્ધાંત એમનો સાહેબનો કહેવાનું મને મન થાય સાહેબ. અને એટલા માટે અમારા શબ્દો કદાચ જો આ હોય જે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તનો એ તરણ પૂરું કરું, વચમાં પાછું કોક આવે એટલે મારે બોલવું પડે બાપ. હવે વિચાર કરો કે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એ ભજન કરવાનો હેતુ શું? મરણ પાછળ આપણા માતા પિતા કોઈ પણ ના છે, તમે આ દરેક સમાજના અંદર ભજન કરવામાં આવે છે. હું તો પૂછું છું કે એના પાછળ ભજન કરવાનો મુદ્દો શું સાહેબ? કોના પૈસા થાય? મંડપના પૈસા થાય? આ તો દાતાર મળ્યા ને બાપુ અમૃત મહારાજે પહેલા કોઈ દાતા હોધવા નહીં ગયા હોય. પેલી એમની પોતાનું તન મન ઘસાયું છે. અને આપણા મહાપુરુષો બોલ્યા સાહેબ કે ભૂય ઊંઘાડું, ભૂસે મારું, તનને પાડી દઉં ખાલ. આટલું કરતા મારા નિરોધ મહારાજનું, મારા કબીર સાહેબનું, મારી કોઈ શક્તિનું કદાચ જો ભજન કરવાનો પછી કરી દઉં નેલ. સાહેબ આ ભજનની તાકાત છે સાહેબ. વિચાર તો કરો, એ પુરુષને સાહેબ કાઠું નહીં પડ્યું હોય. આ તો હવા મોડવાનો પડે ને હવે કદાચ એની આખો વડલો હવે પંથરાયો છે, ઠેઠ સિદ્ધપુર સુધી પહોંચ્યો. હવે વડલો પહોંચ્યો કે ના પહોંચ્યો? જે સરકાર શ્રી આપણા ભુવાજીએ સાહેબ આલ્યું ના આલ્યું? અરે સાહેબ એનું ભજન કહેવાય. એ પુરુષે ખાલી કરવામાં નહીં કર્યું, ખાલી ઓમ હરાર નહીં કર્યું સાહેબ, પણ કોક એ પુરુષને ના કીધું કે હું મોટો થયો બાપ. વિચાર તો કરો ને. ભુવાને ભગતને તો મેળાવો જોયું તું? મને તો નહીં લાગતું તો મેળાવો. કાકા અમે ભુવાનું ગાપીએ, ભુવા અમારું ગાપ, બધા આવું આખા પાછી જ છે. પણ વિચાર કરો પણ પ્રેમ છે ને. કબીર સાહેબનો સિદ્ધાંત સાહેબ નિરોધ મહારાજે પુરવાર કરી આલ્યો. ગણેશરામ મહારાજ કઢાઈ અક્ષર પ્રેમ કાંઈ કરે, પ્રેમ પ્રગટ થયો સાહેબ. હવે પ્રેમ પ્રગટ થાય એટલે કોઈના બાપની તાકાત નહીં, બ્રહ્મા વિષ્ણુના બાપની તાકાત નહીં કે કોઈના જીવનું કોઈનું સુકૃત લૂંટી શકે સાહેબ. पाको बाप आर्य बात सत्य घटना है के संसार जन्म का मेरी विषय नदी में गिरा, जो जो बता नहीं निकल गया कोई सुरा. पुण्य नेकड़ी गयो तो साहेब जाने दो नेकड़ी गयो, बोलो निकले ना निकलो. पाथीजी महाराज नेकड़ी गयो. सोमनाथ तो शक्तिशील गोहिल मोहम्मद गजनीर साथे 750 मोगलों खातमो बोलाई दीधो बाप. राणक देवी राख्यागर विचार करो गिरनार ऊपर. अरे मारी खोड़ियार माता आवर जोगर तोगर होलबाई सोसबाई ने बीजबाई ए छेल्ली माता खोड़ियार. विचार करो साहेब नवगढ़ कटक दर एक કુલડીમ જમાડી દીધું બાપ. અને આજ આપણે એમ કે ખોડિયાલમાં નહીં મોનતો એટલે અરે તમારો દારો ઉઠ્યો હજુ તો ઇતિહાસ વાંચો હો તમે. દજોસ રોહિશાળાના અંદર આ સૌરાષ્ટ્રની અંદર એ ભૂમિકાના અંદર હાથ બહેનો એ આતા બાપાની એ હાથ દીકરીઓ બાપ, અને કન અવતાર ધારણ કરીને તમારી જેવી એક દીકરી હતી કરવા. હું ખુદ નહીં કન જીયાયો બાપ. અને જવું અને મુદ્દાનો મને વાત મળે તો જ હું બાર પાડું. હું કહેતો નથી, મને પુરાવો મળે તો જ હું આગળ વાત કરું, ને કે બાકી વાત ના કરાય સાહેબ. આ પાકી વાળી વાત છે. વિચાર કરો ખોડિયારમાં એ શું શું કરી બતાવ્યું. હવે ખોડિયારમાં મોનિયન ખોડિયારમાં નાખી એવું ચાલે?
રામદેવ ને મોડિયન રામદેવ મારું કેવું એ જે કેસે ના કરીએ એમ ચાલે તમારા પિતાને તમે મારું કહું મોનો ને કે જા દાડીએ ને આ પાવડો લઈને તો આપણે એમ કે ના તો એમ ચાલે બાપ ઈ દુખાયો હો બાપ આપણોને અને એ દુખ આપણને જતો નહીં પણ સાહેબ માનજો સાહેબ આવી આ જનની બીજી કોઈ નહીં આ પ્રગટ શક્તિ છે બીજી કોઈ શક્તિ ને પૂજવા જવાની વસ્તુ સહેજ નહીં સાહેબ અને તો બધો પ્રતિકો મેલે હો એ મેરડીએ કામ કર્યા એ ખોડિયારે કામ કર્યો એ ચંડી સમાજ એ ચામુંડામાં કામ કર્યો વિચાર કરો કે તો જઈને બેઠી એને શું કર્યું એને કયા પુરુષોનો વધ કર્યો આ બધી કથાઓ પડી છે અને કથાઓના પાછળ એ સતની ભક્તિ છે સાહેબ એ ભક્તિ કરી તમે જે પૂજાય છે એવી તમે પણ કરજો બાપ અને તમે કરશો તો જ કોક પામશો નકર આયા તા ચમ ને જ્યાતા ચમ બાપ કોઈ હવાજ ના આવ્યો સંસારમાં કોઈ નહીં અને તને આટલી સમજણ પડી કે સંસારમાં કોઈ નહીં સંસાર શું બોલાય તેનો શબ્દ હ સંસાર જો સન બોલાય અને સાર સ પણ તને લેતો ના આવડે યાર જંતીભાઈ તને લેતો ના આવડ્યો નકર તાકાત નહીં સાહેબ હું પોતે આ તો મારો વખોડ ના કરે પણ ખાલી એક તમને એક પુરાવો આલું બોલો હું આમ લાગુ છું કદાચ આમાં કોક જાણતું છે બધો નહીં જાણતો હોય બોલો હું આખો દારો કટલરી બંગડીનો ધંધો કરું તમને મનાય આ દીકરીઓ કોક ને ખબર હોય છે આખો દાડો મારી આવી દીકરીઓ અને મારી મોટી એટલી મારી માં નેની મારી છોડીઓ બધું બોલો હું બંગડીઓ પહેરાવું છું ચૂની આ તો વખોડ ના કરાય બાપ પણ વિચાર કરો કે આ દાઢી વાળો કરો છો શું હું એટલે પુરાવો કરવાનું છું હું પુરાવાનો મુદ્દો કહું પાછળ વખોડવાની વાત નહીં અને જેને વખોડ્યા અને જેને કરીને ઢેતણ જેવું થયું કરી સપાટ થઈ ગયું એ વખોડવાની વાત નહીં બાપ હવે વિચાર કરો આખો દિવસ આવી દીકરી હોય મારો 12 કલાક 8 થી 10 કલાક એમાં હું રચ્યો પચ્યો છું હવે એમાં મારું કે હું તો સવાર પહેલો જ ગુરુ મહારાજ ના આજીજી કરું કે એ ગુરુ મહારાજ મારા બાપ સવાર ડાબી કરીને જવું પહેલા મારું મારી ઓછો ઠેકોણા રખાવજે બોલો સાચું નહીં પ્રભુ સાહેબ આ બના ના કર એ તમે કટલરી ને કશું લેવાના રહો કાકા ખોદારો આ બચારી મારી છોડીઓ જ હોય અને આ તો નહીં કહેતો મન હરાયું ઢોર ચોકસારી આવી તો ખાધેલું હોય બીજું ત્રીજું કે મહારાજ આ મને લગામ લાખવી એ બહુ કાઠી છે વિચાર કરજો એટલે એટલા માટે હું પુરાવો આલું કે સાહેબ તમે કર્મ એવું કરજો કે મેં ધર્મ બનો શું બને યાદ રાખજો મારા શબ્દો તમારું કર્મ જો ધર્મ બને તો સમજી લેજો કે તમે સતલગ્નો દરવાજો જોયો છે અમરાપુરના નિવાસી તમે 100 અને જો કર્મ ધર્મ ના બને તો સમજી લેજો કે વેઠ ને વેઠ એના સિવાય કોઈ ના બને સાહેબ ગણેશરાવ મહારાજ એટલે કે એ જાડે જો વિચાર કરો એ ફૂલને